હવે આગળ જોઈએ સ્વાધ્યાય 13.8 રકમ આ મુજબ છે. કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન જણાય છે. તો આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સમસ્થાનિક C612ની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલા રેડિયો એક્ટિવ C614ને લીધે છે. જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેની વાતાવરણ સાથેની આંતરક્રિયા બંધ થાય છે અને તેની એક્ટિવિટી ઘટવાની શરૂ થાય છે. તો C614ના જાણીતા અર્ધાયુ જેનું મૂલ્ય છે 5730 વર્ષ અને એક્ટિવિટીના માપેલા મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરનો લગભગ અંદાજ લગાવી શકાય છે. પુરાતત્વ વિદ્યામાં વપરાતા C614 ડેટિંગનો આ સિદ્ધાંત છે. ધારો કે મોહેન્જો-દરોનો એક નમૂનો કાર્બનના દર ગ્રામ દીઠ દર 9 મિનિટે વિભંજનની એક્ટિવિટી દર્શાવે છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિની લગભગ ઉંમરનો અંદાજ કરો. તો આપણને અહીંયા શરૂઆતમાં દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન આપેલું છે, એટલે R0 બરાબર 15 વિભંજન પર મિનિટ, અને છેલ્લે આપણને અહીંયા દર ગ્રામ દીઠ દર મિનિટે 9 વિભંજન આપેલું છે. તો R બરાબર 9 વિભંજન પર મિનિટ, અને અર્ધાયુ જે છે એ આપણને 5730 વર્ષ આપેલ છે. તો R બરાબર R0 e−λt સૂત્રનો ઉપયોગ કરીએ તો R બરાબર આપણને અહીંયા 9 અને R0 બરાબર 15 છે, બરાબર e−λt. હવે 9/15 બરાબર e−λt છે અને ઉલટાવી દઈએ તો 15/9 બરાબર e−λt થઈ જશે. આ પદ ઉલટાશે એટલે માઇનસ છે તે પ્લસ થઈ જાય. હવે બંને બાજુ લોગ લઈ લઈએ તો ln 15/9 બરાબર આ ઘાત આગળ આવશે એટલે λt ln e, પણ ln e બરાબર 1 થાય. અને આ લોગ છે એને આપણે ln ને 10 બેઝ લોગમાં ફેરવી દઈએ તો 2.303 વડે ગુણવું પડે, એટલે 2.303 લોગ 15/9 અને એનું મૂલ્ય છે એ 1.6666 મળશે. તો ઇઝ ઇક્વલ ટુ λt. ln e બરાબર અહીંયા 1 થયું છે. 2.303 લોગ 10 બેઝ 1.6666નું મૂલ્ય મેળવીએ તો આ મૂલ્ય આપણને મળશે 0.2218, એટલે કે લોગ 10 બેઝ 1.6666નું મૂલ્ય એ 0.2218 જેટલું થશે. ઇઝ ઇક્વલ ટુ લેમડા બરાબર તમે જાણો છો ક્ષય નિયતાંક 0.693/અર્ધાયુ ઇન્ટુ ટી. તો 2.303 ગુણ્યા 0.2218 કરીએ તો એ મૂલ્ય આપણને મળશે 0.5108 બરાબર 0.693/અર્ધાયુ, પણ અર્ધાયુ આપણને 5730 વર્ષ આપેલ છે તો એ મૂકી દઈએ 5730 ઇન્ટુ ટી. હવે ટી જોઈએ છે કુલ સમય, તો સમયને ટીને કરતાં બનાવીશું તો આપણે અહીંયા 5730 છે ગુણાકારમાં જશે અને 0.693 છેદમાં આવશે, એટલે ટી બરાબર 0.5108 ગુણ્યા 5730 ભાગ્યા 0.693. જો આ સાદુરૂપ આપીએ તો આ મૂલ્ય આપણને 4223.5 વર્ષ મળે છે. એટલે કે અહીંયા આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એની લગભગ ઉંમર છે એ 4223.5 વર્ષ જેટલી હશે. તો આ રીતે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિની ઉંમરનો અંદાજ લગાવ્યો અને તે છે 4223.5 વર્ષ. હવે આગળ જોઈએ સ્વાધ્યાય 13.9 રકમ કંઈક આ મુજબ છે. 8 મિલી ક્યુરી તીવ્રતાનો રેડિયો એક્ટિવ સ્ત્રોત મેળવવા માટે કોબાલ્ટ 2760ના જરૂરી જથ્થો શોધો. અહીં કોબાલ્ટ 2760નો અર્ધાયુ 5.3 વર્ષ છે. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને રેડિયો એક્ટિવ તત્વ છે એની એક્ટિવિટી એ 8 મિલી ક્યુરી આપેલી છે. તો R બરાબર 8 મિલી ક્યુરી લખીએ. મિલી એટલે 10⁻³ ઘાત, તો R બરાબર 8 ગુણ્યા 10⁻³ ઘાત ક્યુરી. પણ તમે જાણો છો 1 ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 1010 ઘાત વિભંજન પર સેકન્ડ. આથી આ ક્યુરી છે એને વિભંજન પર સેકન્ડમાં ફેરવીએ તો 8 ગુણ્યા 3 ગુણ્યા 10⁻³ ગુણ્યા 3.7 ગુણ્યા 1010 ઘાત, એટલે વિભંજન પર સેકન્ડ એકમમાં ફરી જશે. તો આ ગુણાકાર કરીએ તો 29.6 ગુણ્યા 10⁷ ઘાત વિભંજન પર સેકન્ડ મળશે. એટલે કે કોબાલ્ટ છે એની એક્ટિવિટી આપેલી છે આપણને 29.6 ગુણ્યા 10⁷ ઘાત વિભંજન પર સેકન્ડ અથવા 8 મિલી ક્યુરી. અર્ધાયુ છે એ આપણને આપ્યો છે 5.3 વર્ષનો, પણ આપણે અગાઉ જોયું તેમ કે વર્ષને સેકન્ડમાં ફેરવવું હોય તો 1 વર્ષ બરાબર 3.16 ગુણ્યા 10⁷ ઘાત સેકન્ડ છે. તો આપણે 5.3 ને 3.16 ગુણ્યા 10⁷ ઘાત વડે ગુણી દઈએ તો મૂલ્ય મળે છે 16.75 ગુણ્યા 10⁷ ઘાત સેકન્ડ.
આમ અહીંયા કોબાલ્ટ છે 2760, એનો અર્ધાયુ છે 16.75 ગુણ્યા 10⁷ સેકન્ડ. હવે આપણે અહીંયા કોબાલ્ટનો જરૂરી જથ્થો શોધવો છે. તો પહેલાં એક્ટિવિટીનું સૂત્ર વાપરીએ એટલે આપણને એમાં n કુલ સંખ્યા મળશે. તો r બરાબર લેમડા એન સૂત્ર જાણીએ છીએ. લેમડા છે એક ક્ષય નિયતાંક, એના બરાબર 0.693 અર્ધાયુ લખાય ઇન્ટુ n. હવે n ને કરતાં બનાવીશું તો r ઇન્ટુ અર્ધાયુ અને છેદમાં 0.693 થશે. હવે r એક્ટિવિટી તો આપણે શોધી કાઢી 29.6 ગુણ્યા 10⁷ અને અર્ધાયુ આપણે મેળવો 16.75 ગુણ્યા 10⁷ છેદમાં 0.693. તો આ મૂલ્ય છે એ આપણને 715.44 ગુણ્યા 10⁻14 મળશે. એટલે કે આ કિંમતો હવે જ કરી દઈએ તો n બરાબર 715.44 ગુણ્યા 10⁻14. એટલે કે પોઈન્ટને એડજસ્ટ કરીએ તો n બરાબર 7.1544 ગુણ્યા 10⁻16 મળે. આમ n સંખ્યા આપણને 7.1544 ગુણ્યા 10⁻16 મળે. હવે તમે જાણો છો કે કોબાલ્ટ છે એનો પરમાણુ દળાંક અહીંયા આપ્યો છે આપણને 60, એટલે કે 60 ગ્રામ કોબાલ્ટ હોય તેમાં પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય. એટલે આના પરથી આપણે એમ પણ કહી શકીએ કે કોબાલ્ટ 2760ના એવોગેડ્રો અંક એટલે કે 6.023 ગુણ્યા 10⁻23 પરમાણુનું દળ છે એ 60 ગ્રામ જેટલું થાય. તો પછી કોબાલ્ટ 2760ના 7.1544 ગુણ્યા 10⁻16 પરમાણુનું દળ કેટલું હશે? તો પછી અહીંયા આપણે 7.1544 ગુણ્યા 10⁻16 ને 60 વડે ગુણી દઈએ અને ભાગ્યા 6.023 ગુણ્યા 10⁻23 કરીએ તો આપણને કોબાલ્ટ 2760ના 7.1544 ગુણ્યા 10⁻16 પરમાણુનું દળ મળશે. તો એ ભાગાકાર કરીશું તો આપણને મૂલ્ય મળશે m બરાબર 71.26 ગુણ્યા 10⁻7. એટલે કે જો પોઈન્ટને એડજસ્ટ કરીએ તો m બરાબર 7.126 ગુણ્યા 10⁻6. તો આ જે છે એ આટલા ગ્રામ આપણને મૂલ્ય મળશે, કેમ કે આ એકમ ગ્રામમાં છે તો અહીંયા ગ્રામ આવશે. આથી આપણે એમ કહી શકીએ કે કોબાલ્ટ 2760 છે એની 8 મિલી ક્યુરી જેટલી તીવ્રતાના રેડિયોએક્ટિવ સ્ત્રોત મેળવવો હોય તો જરૂરી જથ્થો છે એ 7.126 ગુણ્યા 10⁻6 ગ્રામ જેટલો હોવો જોઈએ. તો આપણને આટલી એક્ટિવિટી મળશે. હવે આગળ જોઈએ સ્વાધ્યાય 13.10. રકમ આ મુજબ છે. સ્ટ્રોન્શિયમ 3890નું અર્ધાયુ 28 વર્ષ છે. આ સમસ્થાનિકના 15 મિલીગ્રામનો વિભંજન દર કેટલો હશે? તો આપણને અહીંયા અર્ધાયુ આપ્યો છે 28 વર્ષ, પણ વર્ષને સેકન્ડમાં ફેરવવો હોય તો 3.16 ગુણ્યા 10⁷ વડે ગુણવું પડશે. એટલે અર્ધાયુ છે 28 ગુણ્યા 3.16 ગુણ્યા 10⁷ સેકન્ડ થશે. ગુણાકાર કરીશું તો 8.848 ગુણ્યા 10⁸ સેકન્ડ મળે. તો અહીંયા સ્ટ્રોન્શિયમ છે 3890 એનો અર્ધાયુ સેકન્ડમાં 8.848 ગુણ્યા 10⁸ જેટલો છે. અને દળ આપ્યું છે આપણને 15 મિલીગ્રામ. મિલીગ્રામને ગ્રામમાં ફેરવીશું તો 15 ગુણ્યા 10⁻3 ગ્રામ થશે. હવે સ્ટ્રોન્શિયમ છે એનો પરમાણુ દળાંક 90 આપેલો છે. તેનો અર્થ એવો થયો કે 90 ગ્રામ સ્ટ્રોન્શિયમ 3890 હોય તો એમાં પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી એટલે કે 6.023 ગુણ્યા 10⁻23 જેટલી હશે. તો પછી 15 ગુણ્યા 10⁻3 ગ્રામ સ્ટ્રોન્શિયમ 3890માં પરમાણુની સંખ્યા કેટલી? તો એને ધારો કે આપણે n કહી દઈએ તો n શોધવો હોય તો 15 ગુણ્યા 10⁻3 ને 6.023 ગુણ્યા 10⁻23 વડે ગુણી અને એને 90 વડે ભાગી નાખીએ તો n બરાબર 15 ગુણ્યા 10⁻3 ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23 ભાગ્યા 90. એટલે આ મૂલ્ય આપણને મળશે 1.0038 × 10⁻20. તો આ 15 ગુણ્યા 10⁻3 ગ્રામ સ્ટ્રોન્શિયમમાં પરમાણુની સંખ્યા 1.0038 ગુણ્યા 10⁻20 જેટલી છે. પણ આપણે તો અહીંયા વિભંજન દર શોધવો છે. તો એવી પરિસ્થિતિમાં વિભંજન દરનું સૂત્ર આપણે જાણીએ છીએ કે r બરાબર લેમડા n, પણ ક્ષય નિયતાંક લેમડા બરાબર 0.693 છેદમાં અર્ધાયુ. એટલે અર્ધાયુ રકમમાં આપણને આપેલો છે અને n આપણે શોધી કાઢ્યું છે. તો પછી 0.693 ગુણ્યા nની કિંમત આપણે મેળવી 1.0038 × 10⁻20 અને આપણે અર્ધાયુ સેકન્ડમાં મેળવો એ 8.848 ગુણ્યા 10⁸ છે. તો એ સાદુરૂપ આપીએ આપણે તો મૂલ્ય આપણને અહીંયા 7.86 ગુણ્યા 10⁻10 બેકવેરલ મળે છે. એટલે કે જો એને ક્યુરીમાં ફેરવવું હોય
તો એ મૂલ્ય આપણને 2.13 ક્યુરી મળશે. કારણ કે તમે જાણો છો કે એક બેકવેરલ અથવા એક વિભંજન પર સેકન્ડ જે છે એને આપણે ક્યુરીમાં ફેરવીએ અથવા ક્યુરીને વિભંજન પર સેકન્ડમાં ફેરવીએ તો એક બેકવેરલ અથવા એક વિભંજન પર સેકન્ડ મેળવવું છે. તો તમે જાણો છો 1 ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10 બેકવેરલ અથવા વિભંજન પર સેકન્ડ છે. તો આને આપણે 3.7 ગુણ્યા 10 વડે ભાગી નાખીએ તો આ મૂલ્ય આપણને ક્યુરીમાં મળશે. એટલે કે 7.86 ગુણ્યા 10 છે એને 3.7 ગુણ્યા 10 વડે ભાગીએ તો મૂલ્ય 2.13 ક્યુરી મળશે. તો બેકવેરલમાં જવાબ જોઈતો હોય અથવા વિભંજન પર સેકન્ડમાં તો 7.86 ગુણ્યા 10 અને જો એ ક્યુરીમાં જોઈતો હોય તો 2.13. ટૂંકમાં આ પદને 3.7 ગુણ્યા 10 વડે ભાગીશું તો ક્યુરી મળશે 2.13 ક્યુરી. આગળ જોઈએ સ્વાધ્યાય 13.11. રકમ આ પ્રમાણે છે. ગોલ્ડના સમસ્થાનિક AU 79,197 અને સિલ્વરના સમસ્થાનિક AG 47,107ના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર શોધો. ધારો કે આપણે અહીંયા A1 બરાબર AU લઈ લઈએ તો એ 197 આપેલું છે અને A2 બરાબર આપણે AG લઈ લઈએ AG તો એ આપણને 107 આપ્યું છે. ટૂંકમાં ગોલ્ડ છે એનો પરમાણુ દળાંક 197 છે અને સિલ્વર છે એનો પરમાણુ દળાંક 107 છે. તો ગોલ્ડને આપણે A1 કહીએ ને સિલ્વર છે ને A2 કહીએ તો A1 બરાબર 197 અને A2 બરાબર 107. પણ તમે જાણો છો કે ન્યુક્લિયર ત્રિજ્યા R બરાબર R0 A⁻1/3 એના પરથી આપણે R ચલે છે A⁻1/3 કહી શકીએ અને આ સમીકરણ પરથી આપણે AU 99,197 અને AG 47,107ના ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર મેળવી શકીએ. તો ધારો કે અનુક્રમે એમની ત્રિજ્યા R1 અને R2 કહી દઈએ તો R1/R2 ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણ પરથી A1/A2⁻1/3 એટલે ઘનમૂળ કાઢવું પડશે આપણે અહીંયા. તો A1 બરાબર છે 197 અને A2 બરાબર છે 107 એનું ઘનમૂળ કાઢવાનું. તો 197 ભાગ્યા 107 કરીએ તો આપણને 1.8411 મળશે એનું ઘનમૂળ. કેલ્ક્યુલેટરમાં તમને ઘનમૂળ કાઢતા આવડે છે તો ઘનમૂળનું મૂલ્ય તમે શોધશો તો તમને 1.23 મળશે. આમ ગોલ્ડનો જે સમસ્થાનિક છે AU 79,197 અને સિલ્વરનો જે સમસ્થાનિક છે AG 47,107 એના ન્યુક્લિયસની ત્રિજ્યાનો આશરે જે ગુણોત્તર છે એ 1.23 જેટલો મળશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 13.12. રકમ આ પ્રમાણે છે. A RA 226 અને B RN 220ના આલ્ફા ક્ષયમાં ક્યુ મૂલ્ય અને ઉત્સર્જિત આલ્ફા કણની ગતિ ઉર્જા શોધો. અહીં RA 226નું જે દળ છે એ 226.02540 U આપેલું છે. RN 220નું દળ 220.01137 U છે. RN 222નું દળ 222.01750 U છે અને PO 216નું દળ એ 214.00189 U આપેલું છે. હવે આપણે RA 226 અને RN 220માંથી આલ્ફા ક્ષયની પ્રક્રિયા છે એમાં ક્યુ મૂલ્ય અને ઉત્સર્જિત આલ્ફા કણની ગતિ ઉર્જા શોધવાની છે. તો RAમાંથી જ્યારે આલ્ફા કણનો ક્ષય થાય તો નવું તત્વ છે એ RN બનશે. એટલે અહીંયા પરમાણુ ક્રમાંક તમે જાણો છો 2 એકમ ઘટશે અને પરમાણુ દળાંકમાં 4 એકમનો ઘટાડો થશે. તો RA 88,226માંથી આપણને RN 86,222 વત્તા આલ્ફા કણ એટલે કે હિલિયમનું ન્યુક્લિયસ મળશે. હવે આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય જોઈતું હોય તો પ્રક્રિયકો અને નિપજોના દળ તફાવતને સમતુલ્ય ઉર્જા મેળવી લેવાની. તો અહીંયા આપણે MRAમાંથી MRN અને MHE બાદ કરીએ ઇન્ટુ C² કરીએ તો MRA આપણને આપેલું છે એટલે કે RA 226નું દળ એ 226.02540 છે. એમાંથી RN 222નું દળ બાદ કરવાનું છે જે આપણને 222.01750 આપ્યું છે. આલ્ફા કણનું દળ તમે જાણો છો 4.002603 છે. એને જો જૂલમાં મેળવવું હોય તો સીની કિંમત મૂકવી, પણ આપણે તો ડાયરેક્ટ મિલિયન ઇવીમાં મેળવવું છે એટલે આ પદને આપણે 931.5 મિલિયન ઇવી પર C² વડે ગુણી દેવાનું એટલે આ મૂલ્ય આપણને મિલિયન ઇવીમાં મળશે. તો બાદ બાકી કરીએ તો આ મૂલ્ય 0.005297 ગુણ્યા આ 931.5 એટલે મૂલ્ય મળશે આપણને
4.934 મિલિયન EV. તો આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય છે એ 4.934 મિલિયન EV જેટલું છે. હવે આપણે આ સાથે આલ્ફા કણની ગતિ ઉર્જા પણ જોઈએ છે. તો આવી સ્થિતિમાં આલ્ફા કણની ગતિ ઉર્જા આ રીતે મળશે. આલ્ફા કણની ગતિ ઉર્જા કે બરાબર 222, એટલે આ રેડોન માટે 222 છે તે લઈને 226 વડે ભાગવાનું ગુણ્યા ક્યુ આરે કરી દેવાનું. એટલે 222 ભાગ્યા 226 ગુણ્યા આ 4.934, એટલે આ સાદુરૂપ આપો તો 4.85 મિલિયન EV મળશે, જે આલ્ફા કણની ગતિ ઉર્જા છે. જો આરએનની ગતિ ઉર્જા જોઈતી હોય તો આ પદ આવી રીતે મૂકવાનું. આરએનની ગતિ ઉર્જા 4/226 ગુણ્યા ક્યુ આરએ, એટલે આપણને આરએનની ગતિ ઉર્જા મળશે. પણ આપણને અહીંયા આલ્ફા કણની જ ગતિ ઉર્જા પૂછી છે. હવે બી વિભાગમાં આપણે આરએન 220 છે એમાંથી આલ્ફા કણનો ક્ષય કરવાનો છે. તો આરએનમાંથી આલ્ફા કણનો ક્ષય થાય તો પીઓ બનશે, એટલે પરમાણુ ક્રમાંક 2 એકમ ઘટશે અને પરમાણુ દળાંક 4 એકમ ઘટશે. હવે આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય જોઈતું હોય તો પ્રક્રિયકોને નિપજોનું દળ તફાવતને સમતુલ્ય ઉર્જા મેળવવાની, જે આ મુજબ છે. ક્યુ આરએન બરાબર એમ આરએનમાંથી એમ પીઓ અને એમ એચઈનું દળ બાદ કરી દઈએ ઇન્ટુ C². એમ આરએન છે એમ આરએન 220નું જ આપણને દળ આપ્યું છે એ 220.01137 આપ્યું છે. પીઓનું દળ આપ્યું છે આપણને 216.00189 માઇનસ આલ્ફા કણનું દળ છે 4.002603 ગુણ્યા મિલિયન EVમાં મેળવીએ તો 931.5 વડે ગુણી દેવાનું. તો બાદબાકી કરીએ તો મૂલ્ય મળશે 0.006877 ગુણ્યા 931.5, એટલે મૂલ્ય મળશે આપણને 6.41 મિલિયન EV. એટલે QRN એ આપણને 6.41 મિલિયન EV જેટલું મળે છે. હવે આ પ્રક્રિયામાં આલ્ફા કણની ગતિ ઉર્જા જોઈએ છે. તો 216 ભાગ્યા 220 ગુણ્યા QRN કરીશું તો 216 ભાગ્યા 220 ગુણ્યા QRNની કિંમત છે 6.41. તો ભાગાકાર ગુણાકાર કરીએ એટલે મૂલ્ય 6.29 મિલિયન EV મળે છે. તો આ પ્રક્રિયામાં આલ્ફા કણની ગતિ ઉર્જા એ 6.29 મિલિયન EV છે. પણ જો પીઓની ગતિ ઉર્જા જોઈતી હોય તો 4 ભાગ્યા 220 કરી અને ગુણ્યા QRN કરી દેવાનું, તો આપણને પીઓની ગતિ ઉર્જા મળશે. પણ અહીં આપણને માત્ર આલ્ફા કણની જ ગતિ ઉર્જા પૂછી છે. તો આપણે આલ્ફા કણની ગતિ ઉર્જા છે 216 ભાગ્યા 20 ગુણ્યા QRN, એટલે 6.29 મિલિયન EV મળશે.